ડાકોરની ભવન સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો બનાવ બન્યો છે, જ્યાં ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે। હવે સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। કોન્ફિડેન્શિયલ સીસીટીવી બહાર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે। કાપલીની લેવડ દેવડ કરતા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા। બે વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ વિડીયોની તપાસ શરૂ કરી છે। અગાઉ થર્મલ સ્કૂલમાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો હતો। ગુજરાતમાં પરીક્ષામાં પેપર લીક થવું કે પરીક્ષામાં ચોરી થવી એ નવાઈની વાત નથી। ત્યારે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલી ભવન્સ ઇંગ્લિશ મીડિયમની જે વિડીયો છે તે વાયરલ થયો છે। સમગ્ર વિડીયો છે તે ગત 1 માર્ચનો છે, જ્યાં ધોરણ 10માં 27મા નંબરની બ્લોકમાં બે વિદ્યાર્થીઓનો કાપલી આપલે કરતી હોય તેવા દ્રશ્યો વાળો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે એક જ જે વાત કરવામાં આવે કે થર્મલમાં એક ગેરરીતિનો કિસ્સો બહાર આવ્યો હતો અને તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તેનો વિડીયો વાયરલ થયો નથી। પરંતુ માત્ર ડાકોરની આ ઇંગ્લિશ મીડિયમનો વિડીયો કઈ રીતના વાયરલ થયો તેને લઈને અનેકો પ્રશ્નો થયા છે। ત્યારે સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા ડાકોર જે ઇંગ્લિશ મીડિયમના સ્થળ સંચાલક છે તેમને સ્પષ્ટ સૂચના આપી ડાકોર પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હવે આ જે ચાલુ પેપર છે તેના બાદ ડાકોર પોલીસ મથકે સ્થળ સંચાલક દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે, પરંતુ તે ફરિયાદ વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવે છે કે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ અત્યારે તો ખેડા જિલ્લામાં પરીક્ષામાં ચોરીનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ખેડામાં કાપલીની ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું, કહ્યું કે આવી ઘટના ચલાવી લેવામાં આવશે નહીં। પરીક્ષા કેન્દ્રો પર ચકાસણી કરવામાં આવશે। દોષિતોને નિયમ પ્રમાણે સજા કરવામાં આવશે। જે તે કેન્દ્ર પર પણ કાર્યવાહી કરવામાં આવશે। પરીક્ષામાં કેન્દ્ર રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે। આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે। ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે। આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે। તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું।